ખૂબ જ ઓછા ટાઈમમાં અને ફટાફટ બની જતો એકદમ સરસ એવો મેસૂબ. અને એમાં પણ આપણે લોટ પણ નથી એડ કર્યો કે નથી માવો એડ કર્યો કે નથી તો ઘી પણ એડ કર્યું. તો મેસૂબ તો મોસ્ટ ઓફ ઘી વગર ના બને, પણ આ મેસૂબ આપણે ઘી વગર બનાવીશું. તો કઈ રીતે, ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. તો આ મેસૂબ બનાવવો એટલો સહેલો છે કે કોઈ પણ બનાવી શકે, અને માપ પણ એકદમ સરસ એક જ સરખું માપ છે. તો આપણે જેટલી ખાંડ લીધી એટલી જ આપણે મલાઈ લઈ લઈશું, ને એટલું જ આપણે કોપરાનું જે પાવડર આવે છે, કોકોનટ પાવડર, એ લઈ લઈશું. બધું બરાબર આ રીતે પહેલાં તો મિક્સ કરી દેવાનું છે. જ્યાં સુધી બધું બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આપણે ગેસને બંધ રાખીશું, અને બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ ટૂલ ચાલુ કરી દઈશું. અને ચાલુ થતાં જ માત્ર 8 કે 10 મિનિટના આપણો આ જે મેસૂબ છે બનીને તૈયાર થઈ જાય છે. હવે આ રીતે મીડિયમ ફ્લેમ પર ચલાવતા જશું એટલે થોડું ઢીલું થશે, અને પછી પાછું થોડું એકદમ આ જે છે એ થોડું થિકનેસમાં થશે ને આ રીતે પ્લફી બની જશે, અને જે મલાઈ એડ કરી છે એનું ઘી પણ એકદમ સરસ છૂટું પડી જશે. એ ટાઈમ પર આપણો જે મેસૂબ છે એ બનીને તૈયાર થશે, પ્લસ એમાંથી એકદમ સરસ એવી સ્મેલ આવે છે. કારણ કે આમાં આપણે કોકોનટ એડ કર્યું છે તો ખૂબ જ એનું પોતાનું એક ફ્લેવર હોય છે. એટલા માટે આમાં ઇલાયચી કે જાયફળ એડ કર્યું નથી, પણ જો તમે એડ કરવા માંગતા હોય તો ઇલાયચીના આખા ભાગા દાણા એડ કરી શકો, અથવા તો જાયફળ, જો કોઈ ફ્લેવર જોતો હોય તો. બાકી જે કોપરું છે એનું પોતાનો ખૂબ જ એવો મસ્ત એકદમ ફ્લેવર હોય છે. એટલા માટે મેં આવી રીતે પ્લેન રાખ્યું છે. હા, ઉપરથી ડેકોરેશન માટે તમે કંઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે, કેસર છે, ગુલાબ છે, એ બધું ઉપરથી ડેકોરેટ કરી શકો. હવે આ રીતે આપણે આને ઢાળી દઈશું, અને માત્ર 10 જ મિનિટમાં બનતો આ મેસૂબ છે, અને ખાતા જ ખબર પડી જાય કે એકદમ સુપર ટેસ્ટી આ મીઠાઈ બની છે. હવે આ બની જશે ને એટલે એકદમ સરસ આની કોપરાની એકદમ સરસ સ્મેલ આવશે, અને એકદમ પ્લફી બની જશે. બેટર મતલબ ખબર પડશે તમને કે અંદર થોડી જાળી દેખાય છે. ત્યારે આપણો મેસઅપ છે એ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે ચોકીમાં ઢાળી દઈશું, અને કોપરાના હિસાબે જે આ મેસૂબ છે એને જામતા બિલકુલ વાર નથી લાગતી, એટલે થોડી જ વારમાં જામી જાય છે. મતલબ કેવું કે આશરે એમ કે 10 મિનિટનો ટાઈમ લાગશે, ફટાફટ જ આ જામી જતો મેસૂબ છે. અને ત્યાર પછી તમને મનપસંદ તમે આમાં ટુકડા કરી શકો, અને એકદમ સરસ સુપર ટેસ્ટી એવો આ મેસૂબ બને છે. તો એકવાર ચોક્કસથી બનાવજો, અને રેસીપી ગમતી હોય તો વધુમાં વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ રીતે હવે આપણે આને ટુકડા પાડી લઈશું, અને એકદમ સરસ, જો હું તમને નજીકથી પણ બતાવીશ કે એકદમ અંદરની સાઈડ થોડો બ્રાઉનિશ કલર આવશે, ઉપર એકદમ લાઇટ કલર આવશે, નીચે પણ લાઇટ કલર આવશે, ને વચ્ચેની જે લેયર હશે ને એમાં થોડો બ્રાઉનિશ કલર આવશે, ને એકદમ સરસ પોતાના જ કલરથી સુપર ટેસ્ટી એવો આ મેસૂબ બને છે. હવે મેં આ રીતે ચોરસ ટુકડામાં કટિંગ કર્યું છે, તમને મનપસંદ શેપ આપી શકો. હવે આ રીતે જો તમને હાથમાં લઈને બતાવું ને તો એકદમ સરસ તમને અંદર જાળી દેખાશે, અને પ્લસ કે એની અંદર જે કલર છે એકદમ મસ્ત કલર છે. મતલબ લાઇટ ઓફ વ્હાઇટ કલર બંને બાજુથી, ને વચ્ચે થોડો બ્રાઉનિશ કલર દેખાશે, એટલે સુપર એવો કલરથી પણ છે, અને ટેસ્ટી તો છે જ. જોઈ શકો છો એકદમ જાળીદાર એવો આ મેસૂબ બનીને તૈયાર છે, અને માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. માપ પણ આપણે સીધું ને સહેલું આપ્યું છે, જેથી કોઈ પણ બનાવી શકે. કારણ કે વધારે ઝંઝટવાળી રેસીપી હું તમને આપતી નથી. માત્ર ઓછા માપમાં, માપતાલ સાથે ફટાફટ બનતી આ રેસીપી છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. જો ભાંગીને પણ બતાવું કે એકદમ સરસ અંદર આમ મતલબ જાળી જાળી દેખાશે, એટલે કણીદાર કહી શકાય એવો આ મેસૂબ બને છે. ચાલો તો પહેલાં તો આપણે ઠાકોરજીને ધરી દઈએ, અને ત્યાર પછી આપણે ટેસ્ટ કરી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, આની જે પહેલાં છે ને મેં એક મેસૂબની રેસીપી શેર કરેલી છે. હવે જો શાયદ તમે ના જોઈ હોય તો એ લિંક પણ હું આની ડિસ્ક્રિપ્શનની અંદર પિન કરી દઈશ, ત્યાં જઈને જોઈ શકો છો. એ પણ મેસૂબ એકદમ સુપર ટેસ્ટી બન્યો હતો, અને માપ એમાં પણ એકદમ સહેલું છે. એ 7 વાટકીનો આપણે મેસૂબ બનાવેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પિન કરી દઈશ, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો સુપર ટેસ્ટી મેસૂબની રેસીપી આપી છે. જો ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લે. તો ચાલો મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.